ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન કડિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે તો 10:30 જેવું થયું અને આપણે છીએ ધાબા ઉપર, કારણ કે આપણે નીચે બધું કામ છે ને ફટાફટ પતાવી દીધું અને ફ્રી થઈ ગઈ છું. હવે બસ આ કપડાં લાવી છું, ધોવાઈ ગયા, તો ચાલો પહેલાં સૂકવી દો અને પછી શાક માર્કેટમાં ને એમાં જવાનું છે ને, તો જોઈ આવું. તો મિત્રો કયો શું ચાલે છે તમારે, અને ગરમી કેવી પડે છે, તડકા કેવા પડે છે તમારા ગામમાં? અમારે તો થોડી શરૂ થઈ ગઈ છે, એટલે આપણે જોઈએ મચ્છરદાનીની પણ વ્યવસ્થા કરી જ લીધી છે. જો અહીંયા, કારણ કે રાત્રે છે ને અમે લોકો 10:30-11 વાગ્યા સુધી ધાબા ઉપર હોઈએ છીએ, પણ મચ્છર છે ને બહુ છે નવસારીમાં, એટલે રાત્રે બહુ કરડે, એટલે અમે મચ્છરદાનીમાં થોડીક વાર બેસીએ બાંધીને ખાટલા ઉપર અને એવું બધું કરીએ. પણ હજી એ બહુ ગરમી નથી પડતી, એટલે અહીંયા કંઈ ઉપર સુવાની જરૂરત નથી. ખાલી થોડીક વાર બેસે ને તેમ ઠંડક થઈ જાય, પછી રાતે નીચે જાય ને તો ઊંઘ સરસ આવી જાય. તો આવું છે મિત્રો. કયો બીજું શું ચાલે છે તમારે? બસ આપણે જો આવું ચાલ્યા કરે છે. અને અહીંયા છે ને તમને ખબર છે, આ બોયડી છે અહીંયા આ બાજુ છે ને, અને બોયડીમાં કોઈ બોર આવ્યા છે, હું બતાવું તમને. મેદાનમાં બોયડી છે, આમાં તમને બહુ ખાસ નહીં દેખાય બોર, પણ આ આખી બોયડીમાં છે ને બહુ બોર આવ્યા છે, લૂમે ઝૂમે આવ્યા છે. લીલા છે હજી, અમુક પાક્યા છે, બહુ ખાસ નહીં દેખાય. અત્યારે સરગવાની સિઝન હોય એટલે જો સામે સરગવો છે ને, એમાં સરગવો પણ બહુ આવ્યો છે ને, માર્કેટમાં પણ બહુ મળે સરગવો. સોસાયટીમાં જો તડકાને કોઈ બહાર દેખાતું જ નથી. ના રિક્ષાની અંદર એક છોકરી છે, હું રોજ અમારો મહેક, ઓ મહેક, આ બાજુ જોઈ, એ બાજુ નહીં, આ બાજુ મહેક, આમ જો બહાર નીકળીને જો તો દેખાય, બહાર નીકળીને. મહેક, ઓય મહેક, આ બાજુ હવે દેખાણી. શું કરસ તું? હે શું કરસ? ડોકા કાઢીને જોવે છે. ટાટા જસ, ટાટા જસ, ટાટા ટાટા કર દે, ટાટા. ચીની બેન છે પણ બહુ બોલ્યો, ઝીણું એવું ગુણગુણ કર્યા કરે ને, આપણને છે ને સાંભળવાની મજા જ આવે, એવું મીઠું બોલતી હોય ને. તો ચાલો મિત્રો, હવે અહીંયા પણ કપડાને મેં સૂકવી દીધા છે અને હવે જઈએ નીચે, કારણ કે રસોઈ પાણી બનાવવાના છે અને શાક માર્કેટમાં પણ જવાનું છે. તો પહેલાં શાક માર્કેટમાં જઈ આવું અને આવીને પછી રસોઈ બનાવું. ફ્લાવર કેમ આપ્યું? તો જો મિત્રો, શાક માર્કેટમાંથી આવી અને બપોર થઈ ગઈ હતી, એટલે ફટાફટ રસોઈ ને રોટલી એવું બધું બનાવી અને જમી લીધું. અને હમણાં તો કાવ્યાબેન પણ છે ને વહેલા, તમે થોડુંક અવાજનું ડિસ્ટર્બન્સ રહેશે, કારણ કે ઓલું મેં તમે સવાર મકાન ન બનાવ્યું ત્યાં કામ ચાલે છે, લાદી કાપવાનું ને એનું, એટલે છે ને આખો દિવસ અમારા ઘરમાં આ જ અવાજ હોય છે. કોઈ બોલે ને તો આપણને સંભળાય નહીં, અને ધૂળ તો એટલી ઉડે કે તમે વાત જવા દો. તો આવું બધું છે.
તો બપોર છે ને બધું કરી જમી કરીને સૂઈ ગયા હતા અને બસ જો આમને સાંજ પડી ગઈ અને આ ચેતન પણ આજ થોડાક વહેલા આવી ગયા અને આવીને મને હું પૂછું છું શું થયું કેમ વહેલા આવી ગયા તો આવીને સીધા સૂઈ ગયા હાલો હું મારે પૂછું પણ જવાબ નથી દેતા આજે ચા નથી પીધી એને તો હજી ચા પાણી બાકી છે આપણે એને પૂછે કે હું આવીને સૂઈ કેમ ગયા કેમ તે આવીને સૂઈ ગયા સીધા સીધા આ તો જીવ અદ્ધર સડી ગયો કેમ અરે બહુ કઠણાઈ બેહી ગઈ હું થયું કઠણાઈ બેહી ગઈ જીવ અદ્ધર સડી ગયો પણ હું થયું એમ પૂછું છું હવા ટ્રેનમાં સડતો હતો ને હા તો ઓલો હેન્ડલ નો હોય બંધ કરવાનું હા ઓલો દરવાજામાં હોય ઈ કે ચડવાનું દરવાજામાં હા દરવાજામાં મોટું હેન્ડલ સીધું આવ્યું ઢાંકણી ઉપર લે પછી તે ભાંગી ગયું લાગે છે ભાંગી દુખીએ છે ને ભાંગી ગયું તમે હાલી ન હોગો તમે વાકા વાકા હાલીને આવ્યા એટલે તો વાકો વાકો આવ્યો ક્યાં બતાવો જી ઊભી રહેજો ઓહો હો 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 પગે માંડ માંડ થાય છે અમારે કરવું હું ક્યાં વાગ્યું અહીંયા આને દુખે છે? અહીંયા અહીંયા દુખે છે. હોજી ગયું છે જરાક તો હાલો ડૉક્ટર પાસે જઈ આવી તેલ ઓલું છે ને એટલે પપ્પા આવ્યા તને બનાવીને નથી ગયા ઈ તેલ લગાવો એ લગાવ્યું છે પાછું એકવાર લગાડો અડધી કલાક જવા દે અને બહુ સારું થયું એ તેલ પપ્પાએ બને બહુ કામ કરે પપ્પા છે ને ગોઠણ દુખે છે ને તો એ દવા નથી લેતા હમણાં તેલ ચોડે ને તો સારું થઈ ગયું છે તો એ પાછું લગાવી લેજો એટલે સારું થઈ જાય પછી તો ત્યાં પૈસા કઈ રીતના 2 જણા પકડીને તો પાછું ઘરનો વહી આવે પછી ટ્રેન ચાલુ થઈ જાય ઉતરવું કેમ એ તો ટ્રેનની ચેન ખેંચી લેવાની આપણા માટે જ હોય પાછું ઘર વહી આવવાનું બીજું હોય હું તારું માટે હા તો મારું તો મહિના ને એ તો વાંધો છે મૂળ હવે 2 દી હાલશે આવું ન કીધું મેં વાકા વાકા આવ્યા તો યા તો મૂંઢવાર વાગે ને ઓલું ઉપર આપણને કંઈક વાગ્યું હોય ને લોહી નીકળી જાય ને એ સારું પણ આ અંદર દુખાવો થાય ને એ બહુ ખરાબ ગયા વર્ષે જો ચેતનને આવું થયું હતું ગાડી સ્લીપ થઈ ગઈ હતી ને આખો હાથ છે ને લોહી મરી ગયું હતું ભાંગવાનો હતો ને ભાંગવો નહીં અને છે ને લોહી મરી ગયું ડૉક્ટર કેમ કદાચ ભાંગી ગયો હોત તો સારું હતું કારણ કે મૂંઢમાર હોય ને એ સારું થતાં બહુ વાર લાગે કારણ કે આપણું અંદરનું લોહી હોય ને બધું કાળું થઈ ગયું હોય અને લાલ થતાં બહુ વાર લાગે તો આ વખતે પણ પાછું એવું થયું છે ઢાંકણી વાગ્યું છે પણ પપ્પાને તેલ છે ને લગાવશે એટલે ફાયદો થશે પણ 2-4 દિવસ તો આ દુઃખ સહન કરવું જ પડશે પણ ટ્યુશનમાંથી આવી ગયા કાવ્યા આવે એટલે તમારે એને સેટી ખાલી કરી દેવી પડે આ સેટી ઉપર કાવ્યાનો જ હક છે કા કાવ્યા બહુ બધું લેસન આવ્યું છે બેન છે એ અંધારું પાડોમાં તમે હોય એને આમ જોઉં છું હું લખે છે એ જે લખતી હોય હું લખસ મને તો કે ગ્રામર લખેશ ક્યાં એને હેન્ડ રાઇટિંગ તો જોવો ઓહો ફટાફટ જાય છો પગ દબાવી દેજો કાવ્ય તને ખબર છે પપ્પા રે શું થયું હે ખીજાઈ ગઈ લેસન કરવા દે ભાઈ ડિસ્ટર્બ કરો માં એને 2 જ બાકી પછી તમને હરખો જવાબ દે અત્યારે નહીં જવાબ દે અત્યારે ડિસ્ટર્બ કરો માં એને કાવ્યા કેવું છે હવે પગમાં આમ જો આ પકડીને ઊંચો કરવો પડે પણ એ તો પણ ગોઠણમાં વાગ્યું એટલે એમ જ થાય ને તો પાછું તેલ ગહી લ્યો એટલે હવે થોડી વાર પછી થોડીક વાર આમ કરું તેલ પી જ જાઓ પીવાનું નથી બહાર લગાવવાનું છે પીવાનું હોય તો ન બધાય પી લે હે ખાવું એવું હોય તો ના પાડે તો પછી શું છે હવે જમવાનું આજે તમારે પાસે એક જ સવાલ હોય પગમાં દુખતું હોય કે ન દુખતું હોય જમવાનો સવાલ પહેલા હોય આ ગેસ થઈ ગયો હમણાં મેં જો આરબી સદી હતી હા એટલે કાંઈ ખબર નહીં ઉપવાસ કરવાનો તમારે ઉપવાસ નો થાય કેમ તમારા ચશ્મામાં જો મોબાઈલ દેખાય ચશ્મામાં મોબાઈલ દેખાય હા કાવે દેખાય ને લાઇટિંગ પડતી હોય તો કાવે કે અત્યારે બોલાવો મને લખવા દો લખાઈ ગયું હે હજી બેક પછી બોલીશ બોલશે પછી બોલશે ભાઈ છે કાલ તો ભણવા જવાનું છે કા એટલે તો હોમવર્ક કરું છું એટલે હોમવર્ક કરે છે બાકી થોડી
નહીં તો થોડું કરે. બાકી કાંઈ ન કરું. હા તો જો મિત્રો આવું છે ને હાયલા કરે. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.